નમસ્કાર મિત્રો, આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ 2025માં જે 19મો હપ્તો ક્યારે આવશે અને 18 હપ્તા જમા થઈ ગયા છે અને 19મા હપ્તાની તારીખ શું છે તેના વિશેની આ વિડીયોમાં આપણે વાત કરીશું. અને ખેડૂતોને પતિ પત્નીને બંનેને મળશે લાભ. જ્યાં ખેડૂત છે જેમાં પતિ પત્નીને બંનેને પૈસા મળશે 2000ના બદલે 4000. તો આ વાત કેટલી સાચી છે તેના વિશેની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. પીએમ કિસાન યોજના 19મો હપ્તો. જેમ કે 18મો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેશના ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે. વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. જે ખેડૂતોના ખાતામાં જે વર્ષમાં 3 હપ્તા આપવામાં આવે છે તેમ 2000ના હપ્તા આપવામાં આવે છે તેમ વર્ષમાં 6000 રૂપિયા આપે છે, જે આર્થિક સહાય ખેડૂતોને આપે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે 3 હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા રકમ મોકલે છે. વાત કરીએ આગળ તો 5 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં આ યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો. જે 18મો હપ્તો જે છે 5 ઓક્ટોબરે બહાર પડ્યો હતો તે મહારાષ્ટ્રના જે વાશિમ જિલ્લા જે છે તેમાં જિલ્લામાંથી હપ્તો બહાર પડ્યો હતો. 18મો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેશના ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલશે. આગળ વાત કરીએ તો ભારત સરકાર વર્ષ ફેબ્રુઆરી મહિનામાં દેશના કરોડો ખેડૂતો ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જારી કરી શકે છે. જ્યાં 19મો હપ્તો જે છે તે 2025માં જે ફેબ્રુઆરી મહિના છે જે મહિના દેશના કરોડો ખેડૂતોના ખાતામાં જે 19મો હપ્તો જારી કરવામાં આવશે. જોકે સરકારે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ 19મો હપ્તો ફેબ્રુઆરીમાં જ આવશે તે સત્તાવાર સરકારે કોઈ જાહેરાત કરી નથી. આગળ વાત કરીએ તો પતિ પત્ની બંને લાભ લઈ શકે. જે આ 2000નો હપ્તો ખેડૂતો છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તેમાં પતિ પત્ની બંને લાભ લઈ શકે. તો વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા ઘણા ખેડૂતોને વારંવાર પ્રશ્ન થાય છે કે શું ખેડૂતો સાથે તેની પત્ની પણ આ યોજનાનો લાભ લઈ શકશે. આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે ખેડૂતો પતિ પત્ની બંને એક સાથે પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ મેળવી શકતા નથી. જે ખેડૂતો પતિ પત્ની છે તે આ યોજનાનો લાભ પતિ એક જ લઈ શકે છે, પત્ની લઈ શકતા નથી. આ યોજનાનો લાભ બેમાંથી એક સભ્યને જ મળશે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલ હોય. આ યોજનાનો જે હપ્તો છે તે જે વ્યક્તિ પાસે જમીન ખાતે છે તેને જ આ જમીનનો લાભ મળશે. આગળ વાત કરીએ તો લાભાર્થી સ્ટેટસ કેવી રીતે ચકાસવું. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે. તેને ચકાસવાની પ્રક્રિયા નીચે મુજબ છે. સર્વપ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે જે આ વેબસાઇટ છે તમારે ગૂગલ ઉપર જઈ અને સર્ચ કરવાની છે. ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલશે. અહીં હોમ પેજ પર હાજર એટલે કે ક્નોક યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે તમારે. અને હવે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા અને ઓટીપી દાખલ કરવો
પડશે। આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થીના સ્ટેટસ ચકાસી શકશો. એટલે કે તમે જે આ વેબસાઇટ પર જઈ અને તમને 2000નો હપ્તો મળે છે તેના લાભાર્થી છો તે તમારે જાણવા માટે તમારે રજિસ્ટ્રેશન નંબર નાખવો જોશે, પછી મોબાઈલ નંબર એન્ટર કરવો જોશે, પછી કેપ્ચા કોડ એન્ટર કરી અને ઓટીપી દાખલ કરીને તમારે ચકાસી પડશે. અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.